हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણે આ ચેપ્ટરમાં એસિડ અને બેઝનો ઇતિહાસ ભણી રહ્યા હતા, એને થોડું યાદ કરી લઈએ। એસિડ અને બેઝની ઓળખ માટે સૌપ્રથમ સંક્રિયાત્મક વ્યાખ્યાઓ રજૂ થઈ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા। એ ખોટી નથી, પણ એમાં કંઈક મર્યાદા હતી, એટલે એ પ્રચલિત બની નહીં। એટલે ત્યાર પછી આવ્યો આહેર્નિયસ। એણે એસિડ અને બેઝની ઓળખ માટે આહેર્નિયસનો એસિડ બેઝ સિદ્ધાંત રજૂ કર્યો। એ પણ ખોટો નહોતો, પણ એના સિદ્ધાંતમાં પણ કંઈક મર્યાદાઓ હતી, ખામી હતી। એ પણ આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા। તો હવે ઇતિહાસમાં આગળ વધીએ। આહેર્નિયસનો એસિડ બેઝ સિદ્ધાંત ભણ્યા, જેમાં કંઈક ખામી મર્યાદાઓ હોવાના કારણે ડેનિશ વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ અને અંગ્રેજ વૈજ્ઞાનિક લોરી બંનેએ સંયુક્ત રીતે એસિડ અને બેઝની ઓળખ માટેનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત કહે છે। બ્રોન્સ્ટેડ લોરી પણ બોલાય, લોરી બ્રોન્સ્ટેડ પણ બોલાય। તો ચાલો એનો સિદ્ધાંત જોઈએ। આના સિદ્ધાંત મુજબ કેવા પદાર્થોને એસિડ કહેવાય, કેવા પદાર્થોને બેઝ કહેવાય, તો સમજો। ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે, એમાંથી એક પદાર્થ બીજા પદાર્થને પ્રોટોન આપે છે। કેમિસ્ટ્રીમાં પ્રોટોન એટલે H+ ને પ્રોટોન કહેવાય। એટલે એક પદાર્થ બીજા પદાર્થને પ્રોટોન આપે છે, એટલે એનો મતલબ એક પદાર્થ બીજા પદાર્થને H+ આપે છે। તો જે પદાર્થ પ્રોટોન આપે એટલે કે પ્રોટોનનું દાન કરે, તેને આ સિદ્ધાંત મુજબ એસિડ કહેવાય, અને સામેવાળો પદાર્થ પ્રોટોન સ્વીકારે છે, તો એ પ્રોટોન સ્વીકારનાર પદાર્થને આ સિદ્ધાંત મુજબ બેઝ કહેવાય છે। તો હવે આપણે સિદ્ધાંત લખીએ। હું મુદ્દા ટૂંકમાં લખીશ। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ પ્રોટોન આપે એટલે કે પ્રોટોનનું દાન કરે, તે પદાર્થ એસિડ તરીકે ઓળખાય છે, અને જે પદાર્થ પ્રોટોન સ્વીકારે તે પદાર્થ બેઝ તરીકે ઓળખાય છે। ટૂંકમાં પ્રોટોન નું દાન કરનારને એસિડ કહેવાય અને પ્રોટોન સ્વીકારનારને બેઝ કહેવાય। આવું લોરી બ્રોન્સ્ટેડે પોતાના સિદ્ધાંતમાં રજૂ કર્યું છે। એટલે ફરીવાર હું સિદ્ધાંત બોલું છું। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ પ્રોટોન આપે તેને એસિડ, અને જે પદાર્થ પ્રોટોન સ્વીકારે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ સિદ્ધાંત મુજબ એસિડ જે છે, આ સિદ્ધાંત મુજબ એસિડ એ પ્રોટોન દાતા થયો કહેવાય, પ્રોટોન આપનાર છે। એટલે આ સિદ્ધાંત મુજબ બધા જ એસિડ પ્રોટોન દાતા હોય છે। અને આ સિદ્ધાંત મુજબ બધા બેઝ પ્રોટોન સ્વીકારનાર છે। સ્વીકારનારને યાચક કહેવાય। યાચક એટલે સ્વીકારનાર, યાચક એટલે સ્વીકારનાર, યાચક એટલે સ્વીકારનાર। એટલે આ સિદ્ધાંત મુજબ બધા જ બેઝ પ્રોટોન યાચક હોય છે। પ્રોટોન યાચક છે। ચાલો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે પહેલું ઉદાહરણ HCl હાઇડ્રોક્લોરિક એસિડ। જો કે હું અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ બનાવું છે, તો મારે HCl ગેસ લેવો પડે। એ HCl ગેસને પાણીમાં ઓગાળો, H2O। તો આ HCl જે છે પાણીને પ્રોટોન એટલે કે H+ આપશે। તો આ H+ આને આપે તો આમાં વધશે શું? Cl- વત્તા પ્રોટોન એટલે H+ આમાં ઉમેરાય, H2O માં H+ ઉમેરાય એટલે ધનાયન બને H3O+।
તો આ પ્રક્રિયા દરમિયાન તમે જો HCl જે છે એને પ્રોટોનનું દાન કર્યું એટલે તેને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાશે. અને આ પ્રક્રિયા દરમિયાન પાણીએ પ્રોટોન સ્વીકાર્યો, પ્રોટોન એટલે H+ સ્વીકાર્યો એટલે તેને લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાશે આ પ્રક્રિયા માટે. બીજું અહીંયા ધ્યાન રાખજો નિપજોમાં. ચલો આ એસિડે પ્રોટોન ગુમાવ્યો એટલે આપણા એસિડ HCl માંથી શું બન્યું? Cl-. તો એસિડ માંથી જે બને તેને તે એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય. એટલે અહીંયા Cl- ને HCl નો સંયુગ્મી બેઝ કહેવાય. H3O+ બેઝ માંથી બેઝે પ્રોટોન સ્વીકાર્યો એટલે બેઝ માંથી બન્યું H3O+. તો બેઝ માંથી જે બને તેને તે બેઝ નો સંયુગ્મી એસિડ કહેવાય. એટલે અહીંયા H3O+ ને H2O નો સંયુગ્મી બેઝ કહેવાશે. સંયુગ્મી એસિડ કહેવાશે. એટલે નિપજમાં પણ આવું યાદ રાખવાનું છે. આ સિદ્ધાંતમાં આનો ઉપયોગ આપણે કરીશું. MCQ હમણાં સોલ્વ કરાવીશ, દાખલામાં પણ ઉપયોગ કરીશું. ટૂંકમાં એસિડ માંથી જે બને તેને તે એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય અને બેઝમાંથી જે બને તેને તે બેઝનો સંયુગ્મી એસિડ કહેવાય. એટલે એસિડમાંથી સામે સંયુગ્મી બેઝ બને અને બેઝમાંથી સામે સંયુગ્મી એસિડ બને. ચલો સમજૂતી માટે આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એમોનિયા. યાદ કરો, એમોનિયાને આહેર્નિયસના સિદ્ધાંત મુજબ એમોનિયા બેઝ છે એવું સાબિત કરી શકાતું નહોતું. અહીંયા સાબિત કરી શકાશે. કેવી રીતે? તો એમોનિયા બેઝ જે છે એને પાણીમાં, એમોનિયા વાયુને પાણીમાં ઓગાળો. તો ઓગાળવામાં આવે તો ત્યારે પાણી જે છે એમોનિયાને પ્રોટોન એટલે કે H+ આપશે. તો આમાં H+ ઉમેરાય એટલે એમોનિયા NH3 માંથી બનશે NH4+ ધન આયન બનશે. વત્તા આમાંથી પ્રોટોન H+ દૂર થઈ ગયો એટલે H2O માંથી બનશે OH- બનશે નિપજ. તો જો આ પ્રક્રિયા દરમિયાન એમોનિયાએ પ્રોટોન સ્વીકાર્યો, પ્રોટોન સ્વીકારે તે બેઝ કહેવાય. એટલે આપણે આહેર્નિયસના સિદ્ધાંત મુજબ એમોનિયા બેઝ છે એવું સાબિત નહોતા કરી શકતા. લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ એમોનિયા બેઝ છે એવું સાબિત થાય. પણ આ પ્રક્રિયામાં પાણી પ્રોટોન ગુમાવે છે, આપે છે. એટલે આ પ્રક્રિયામાં પાણી લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તશે. ચલો બેઝમાંથી જે બને તેને તે બેઝનો સંયુગ્મી એસિડ કહેવાય. હવે હું અહીંયા ટૂંકમાં લખું છું સંયુગ્મી એસિડ કહેવાય. અને એસિડમાંથી જે બને તેને તે એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય. એટલે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા હું મૌખિક બોલું, વ્યાખ્યા લખીશ નહીં, વ્યાખ્યા બોલું છું. પહેલા સંયુગ્મી બેઝની વ્યાખ્યા. તો એસિડમાંથી જે બને તેને તે એસિડનો સંયુગ્મી બેઝ કહે છે. પછી સંયુગ્મી એસિડની વ્યાખ્યા લખીએ તો બેઝમાંથી જે બને તેને તે બેઝનો સંયુગ્મી એસિડ કહે છે. ક્લિયર? બીજું, આ સિદ્ધાંતને સમજવા માટે જે મેં ઉદાહરણ આપ્યા એમાં તમે પાણીનું તમે જુઓ. આમાં કેટલીક પ્રક્રિયામાં પાણી પ્રોટોન ગુમાવે છે, કેટલીક પ્રક્રિયામાં પાણી પ્રોટોન મેળવે છે. એટલે કેટલીક પ્રક્રિયામાં પાણી પ્રોટોન દાતા છે, કેટલીક પ્રક્રિયામાં પાણી પ્રોટોન યાચક છે. એટલે કે કેટલીક પ્રક્રિયામાં પાણી એસિડ તરીકે વર્તે છે, કેટલીક પ્રક્રિયામાં પાણી બેઝ તરીકે વર્તે છે. એટલે આ લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંતના આધારે કહી શકાય કે પાણી ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. ઉભય ગુણધર્મી એટલે કેટલીક પ્રક્રિયાઓમાં તે એસિડ તરીકે વર્તે છે, કેટલીક પ્રક્રિયામાં બેઝ તરીકે વર્તે છે. એટલે ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે તેમ કહેવાય. આ લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત થયો. ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણે આનો ઉપયોગ કરીશું, ઓર્ગેનિકમાં પણ ઉપયોગ કરીશું, નો ડાઉટ. કેમ? કારણ કે આ સિદ્ધાંત ખોટો નથી.
પણ આ સિદ્ધાંતની કઈ ખામી છે, મર્યાદા છે. મર્યાદા છે એટલે જ આના પછી નવો એક સિદ્ધાંત હજી ભણવાનો આવશે. તો આ સિદ્ધાંતમાં શું ખામી છે, એની મર્યાદા શું? તો આ સિદ્ધાંતની મર્યાદાઓ. ચલો એની પહેલી મર્યાદા સમજો. હું બે પ્રક્રિયાઓ લખું છું. 12મા ધોરણમાં કેટલીક ઓર્ગેનિકની પ્રક્રિયાઓ આવશે, કાર્બનિક પ્રક્રિયાઓ. તો એમાં કેટલીક પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થશે, પણ એ કોણ એસિડ છે કોણ બેઝ છે એને આપણે આ સિદ્ધાંતની મદદથી નહીં સમજાવી શકીએ. 12મા ધોરણમાં આવશે. એટલે એનો મતલબ કે આ સિદ્ધાંત એ કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. કેટલીક કાર્બનિક, હું ત્યાં ટૂંકમાં લખું છું, બોલું છું આખા. આ સિદ્ધાંત કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. અને બીજી પ્રક્રિયા કહું, 12મા ધોરણમાં ચેપ્ટર 9માં તમારે આવા મોટા કૌંસવાળા સંયોજનો ભણવાના આવશે. દાખલા તરીકે NiCO4 આવા સંયોજનોનું આખું એક ચેપ્ટર આવશે. અત્યારે નથી આવ્યું છે, 12માં 9માં ચેપ્ટરમાં આવે છે. એટલે અત્યારે હાલ પૂરતું યાદ રાખો કે આવા મોટા કૌંસવાળા સંયોજન કેમેસ્ટ્રીમાં ગમે ત્યાં આવે 11મા ધોરણમાં, તો તમારે સમજી લેવાના આવા સંયોજનોને સંકીર્ણ સંયોજનો કહેવાય. સંકીર્ણ સંયોજનો કહેવાય. 12મા ધોરણમાં આવશે કે આ સંકીર્ણ સંયોજનો બનાવવા હોય તો આપણે બે પદાર્થમાંથી બનાવીશું. કયા પદાર્થો? તો એ આપણે 12માં ભણવાના છે. પણ એમાં એક પદાર્થ એસિડ હશે ને એક પદાર્થ બેઝ હશે, પણ એને આપણે લોરી બ્રોન્સ્ટેડ મુજબ એસિડ અને બેઝ ઓળખાવી શકીશું નહીં. એના માટે આના પછીના સિદ્ધાંતનો ઉપયોગ થશે. તો કહેવાનો મતલબ આવી સંકીર્ણ પ્રક્રિયાઓ, સંકીર્ણ સંયોજનો બનવાની પ્રક્રિયાઓ જે છે એમાં એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાઓ હશે, પણ એને આપણે લુઈસના આધારે સમજાવીશું, લોરી બ્રોન્સ્ટેડના આધારે સમજાવી શકાશે જ નહીં. એટલે પહેલી મર્યાદા આખી થઈ ગઈ કે આ સિદ્ધાંત એ કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ અને સંકીર્ણ પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. અને કેટલીક સંકીર્ણ પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. આની પહેલી ખામી, પહેલી મર્યાદા. ચલો એની બીજી મર્યાદા આપણે જોઈએ. બીજી મર્યાદા એને કીધું પ્રોટોન આપે તે એસિડ. પણ યાદ કરો આપણે આર્હેનિયસ ની મર્યાદામાં આવતું હતું ને આની મર્યાદામાં આવે છે BF3 અને AlCl3 બંને એસિડ છે જેને લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ એસિડ તરીકે આપણે સમજાવી શકતા નથી. કેમ? કેમ કે આ પ્રોટોન કેવી રીતે આપે? એના અણુ સૂત્રમાં જ હાઇડ્રોજન નથી તો H+ ક્યાંથી આપશે? એટલે એનો મતલબ કે બધા એસિડ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ક્લિયર? એટલે આમ સિદ્ધાંત સાચો છે પણ બધી પ્રક્રિયાઓ અને બધા એસિડને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે લોરી બ્રોન્સ્ટેડનો સિદ્ધાંત જે છે એનો આપણે ઉપયોગ કરીશું પણ બધી જગ્યાએ નહીં. એટલે ઉપયોગ કરીશું એટલે એને યાદ રાખવાનો અને ટૂંકમાં ફટાફટ આ રીતે યાદ રાખવાનું. પ્રોટોન આપે તે એસિડ, પ્રોટોન સ્વીકારે તે બેઝ. પ્રોટોન આપે તે એસિડ, પ્રોટોન સ્વીકારે તે બેઝ. આ ખાસ યાદ રાખજો. આ મર્યાદાઓના લીધે આના પછી લુઈસ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને એસિડ અને બેઝની ઓળખ માટે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો જેને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત કહે છે. જે તદ્દન સાચો છે, એમાં કોઈ મર્યાદા નથી આવતી. એ બધી જ પ્રક્રિયાઓ માટે, બધા જ એસિડ બેઝ માટે લાગુ પડે છે. તો આવો આપણે એ સિદ્ધાંત ભણીએ. હું એ સિદ્ધાંત ભણાઈ દઉં એટલે આપણે એસિડ બેઝનો ઇતિહાસ પૂરો થઈ જશે
પછી હું લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત પરથી જે એમસીક્યુ પૂછાય છે એમસીક્યુ હું ચલાવીશ. એટલે આ સિદ્ધાંતના એમસીક્યુ હું લાસ્ટમાં ચલાવું છું. પહેલા આપણો ઇતિહાસ પૂરો કરીએ. આ સિદ્ધાંતની ખામીના લીધે ત્યાર પછી નવો સિદ્ધાંત રજૂ થયો જે લુઈસે રજૂ કર્યો હતો. એટલે તેને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત તરીકે તેને ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત તદ્દન સાચો છે. બધી પ્રક્રિયાઓ અને બધા જ એસિડ બેઝને આ સિદ્ધાંત પરથી આપણે સાબિત કરી શકીએ. તો સૌથી પહેલા આપણે આ સિદ્ધાંત જોઈએ. આ સિદ્ધાંત મુજબ કોને એસિડ ગણવા અને કોને બેઝ ગણવા? તો અહીંયા રકમમાં પહેલા સમજો. આપણે ચેપ્ટર 4 એમાં પેલા ટપકાવાળા ભાગીદારીવાળા બંધારણ દોરતા હતા, જેને પણ આપણે લુઈસ બંધારણો કહેતા. કારણ કે એ બંધારણો પણ કોણે શીખવાડ્યા છે? લુઈસે જ. બીજું એ લુઈસ બંધારણ પરથી આપણે સહસંયોજક બંધના 3 પ્રકારો ભણ્યા હતા. યાદ કરો ચેપ્ટર 4 માં. જેને યાદ ના હોય ચેપ્ટર 4 ની અંદર મારું પ્લેલિસ્ટ ખોલી અને વિડિયો લેક્ચર જોઈ શકે છે. સહસંયોજક બંધના 3 પ્રકારો ભણ્યા હતા. ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. એમાંથી સવર્ગ સહસંયોજક બંધને યાદ કરવાનો છે આ સિદ્ધાંતમાં. જો અહીંયા સમજાવું. ધારો કે બે પદાર્થો છે x અને y. આ x અને y વચ્ચે મારે સહસંયોજક બંધ બનાવી xy નિપજ બનાવી છે. તેમાં ધારી લો કે આ ભિખારી છે, આની પાસે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન છે જ નહીં, અને આની પાસે વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. યાદ છે ને? બંધમાં ભાગ લે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, બંધમાં ભાગ ન લે તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો વિચારો આ x અને y વચ્ચે જનરલી આપણે ભાગીદારી થાય, સિંગલ બોન્ડ બનાવે તો એક ઇલેક્ટ્રોન આ ભાગીદારીમાં મૂકે, એક ઇલેક્ટ્રોન આ પરમાણુ ભાગીદારીમાં મૂકે. પણ આની પાસે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન જ નથી અને આની પાસે વધારાનું યુગ્મ છે. તો આ દાનેશ્વરી બનશે, આ ભિખારીને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે કે લે મૂકી દે ભાગીદારીમાં, હું આપું છું આખું ઇલેક્ટ્રોન યુગ્મ. તો જ્યારે બે પરમાણુઓ પૈકી કોઈ એક પરમાણુ બંધ બનાવવા માટે બીજાને ઇલેક્ટ્રોન યુગ્મ આપે ત્યારે બંને વચ્ચે જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, જેને આપણે તીરની નિશાની વડે દર્શાવીએ છીએ. એમાં તીરની દિશા કઈ રાખવાની? તો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને સામેવાળો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે તરફ તીરની દિશા રાખવાની. ક્લિયર? એટલે આ બંને વચ્ચે કયો બંધ બને છે? સવર્ગ સહસંયોજક. તો આ પ્રક્રિયામાં x એ શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું. જોજો આ સિદ્ધાંતમાં ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ના લખતા, ખોટું પડશે. ઇલેક્ટ્રોન યુગ્મ આખું. આને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું, આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ને તે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને તે બેઝ. ઘણા ગોખી નાખે, આપે તે એસિડ, સ્વીકારે તે બેઝ. પણ આ પ્રોટોન આપે તે એસિડ, આ પ્રોટોન સ્વીકારે તે બેઝ. આમાં ઉલટું છે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે એસિડ અને આપે તે બેઝ. તો હું સિદ્ધાંત બોલું છું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે પદાર્થ એસિડ તરીકે ઓળખાય છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપે પણ લખી શકાય અથવા દાન કરે એવું પણ લખી શકાય. આપે તેને આ સિદ્ધાંત મુજબ બેઝ કહે છે.
ચલો આ સિદ્ધાંત બોલી જાઉં છું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને એસિડ અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત કહે છે. પણ મિત્રો તમે સમજો કે આપણને કઈ રીતે, મેં હમણાં x અને y નું ઉદાહરણ લીધું, તો આપણને કઈ રીતે ખબર પડે કે આ પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે અને આ પદાર્થ પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે? તો તમે એ પદાર્થનું ઇલેક્ટ્રોન બંધારણ જાણતા હો તો ખબર પડે ને. ઇલેક્ટ્રોન બંધારણ એટલે ચેપ્ટર 4 મુજબ લુઈસ બંધારણ. એટલે એનો મતલબ કે આ સિદ્ધાંત કોના પર આધારિત છે? પદાર્થના ઇલેક્ટ્રોન બંધારણ પર આધારિત છે. ઇલેક્ટ્રોન બંધારણ એટલે ચેપ્ટર 4 માં લુઈસ બંધારણો ભણ્યા હતા, એ લુઈસ બંધારણો પર આધારિત છે. એટલે આ સિદ્ધાંત એ પદાર્થના લુઈસ બંધારણ પણ બોલાય અથવા તો પદાર્થના ઇલેક્ટ્રોન બંધારણ પર આધારિત છે. ઇલેક્ટ્રોન બંધારણ પર આધારિત છે. ચાલો આપણે એને ઉદાહરણ દ્વારા સિદ્ધાંતને સમજાવીએ. દાખલા તરીકે જેમ કે અહીંયા BF3 ને અને AlCl3 બંને એસિડ છે ને આર્હેનિયસ મુજબ પણ સાબિત નથી કરી શકાતા, લોરી બ્રોન્સ્ટેડ મુજબ પણ સાબિત નથી કરી શકાતા. હું અહીંયા બંનેને એસિડ સાબિત કરીશ. દાખલા તરીકે BF3 સમજો. BF3 છે. એમાં બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો વિચારો ત્રણેય ફ્લોરીન સાથે એક-એકની ભાગીદારી કરી એક-એક સહસંયોજક બંધ બનાવી દેશે તો બોરોનના 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાઈ ગયા. એટલે બોરોન પાસે હવે બંધ બનાવવા માટે બોરોન પાસે ઇલેક્ટ્રોન નથી. હવે એની પ્રક્રિયા એમોનિયા સાથે કરવું, NH3. આ જ ઉદાહરણ આપણે ચેપ્ટર 4 માં સવર્ગ સહસંયોજક બંધમાં ઉદાહરણ આપ્યું છે. એમોનિયામાં NH3 હોય તો એમાં યાદ કરો ચેપ્ટર 4 મુજબ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 માંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ 3 હાઇડ્રોજન સાથે કરે એટલે 5 માંથી 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાઈ જશે. ચોથો અને પાંચમો બંધમાં ભાગ લીધા વગરના પડ્યા રહેશે. એટલે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બંધમાં ભાગ ન લે તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. હવે આ બંનેને જોડીને મારે આખું સંયોજન નિપજ બનાવી છે. BF3 સિંગલ બોન્ડ NH3 મારે આખી નિપજ બનાવવી છે. તો સવર્ગ સહસંયોજક બંધ યાદ કરો. અહીંયા મારે બંધ બનાવવો છે. તો વિચારો બોરોન પાસે ઇલેક્ટ્રોન નથી, નાઇટ્રોજન પાસે વધારાનું યુગ્મ છે. તો અહીંયા બંધ બનાવવા માટે જરૂરી આખો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કોણ કરશે? નાઇટ્રોજન આખો ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં મૂકી દેશે. એટલે અહીંયા બોરોન અને નાઇટ્રોજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનશે. નાઇટ્રોજને આપી, બોરોને સ્વીકારી એટલે આ બાજુ એરો આવશે. તો ટૂંકમાં અહીંયા નાઇટ્રોજન એ બોરોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે બંધ બનાવવા માટે. તો અહીંયા BF3 એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે BF3 શું થશે? લુઈસ એસિડ થઈ ગયું સાબિત. BF3 એસિડ છે. અને NH3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે NH3 ને શું કહેવાશે? લુઈસ બેઝ કહેવાશે. એટલે આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જોડાય તે લુઈસ એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય તે લુઈસ બેઝ. સિમ્પલ અને વલ્ગર ભાષામાં કહે ને તો બધા જ લુઈસ એસિડમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન ના હોય
એટલે આપણે ઓર્ગેનિકમાં આ સિદ્ધાંતની મેક્સિમમ જરૂર પડશે. એટલે યાદ રાખજો, લુઈસ એસિડ ભિખારીઓ હોય, સામેલા પાસેથી માંગતા જ હોય, લાઈને ઇલેક્ટ્રોનિકમાં લાઈને હું જોડાવ. અને વલ્ગર ભાષામાં કહીએ ને તો આ બેઝ લુઈસ બેઝ પાસે વધારાના યુગ્મ એટલે દાનેશ્વરીઓ જ હોય, દાનેશ્વરી કર્ણો જ હોય. એટલે લુઈસ એસિડ એટલે ભિખારીઓ અને લુઈસ બેઝ એટલે દાનેશ્વરીઓ. આવું યાદ રાખવાનું. ચલો હજી વધારે ઉદાહરણ આપીએ. LCl3 ને આપણે આર્હેનિયસ કે લોરી બ્રોન્સ્ટેડ મુજબ એસિડ સાબિત નથી કરી શકતા, પણ આ સિદ્ધાંત પરથી સાબિત કરી શકીશું. કઈ રીતે? જો બીજું ઉદાહરણ સમજજો. પહેલા હું AlCl3 લઉં. AlCl3 એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, એટલે તેની બાયટમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો વિચારો, ત્રણેય ઇલેક્ટ્રોન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એલ્યુમિનિયમના 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. એટલે એલ્યુમિનિયમ થઈ ગયો ભિખારી. આપણે વલ્ગર ભાષામાં કહીએ તો એની પાસે હવે બંધ બનાવવા માટે છે જ નહીં, કશું વધ્યું જ નહીં. હવે આની પ્રક્રિયા હું Cl- સાથે કરું અને અહીંયા ધ્યાન, અને મારે આખો ઋણાયન બનાવવો છે AlCl4-, આખો ઋણાયન બનાવવો છે AlCl4-. તો જો AlCl3 તો હતું જ, AlCl3 હતું જ. હવે આ Cl- ને AlCl3 સાથે જોડાઈને AlCl4- બનાવતો. એલ્યુમિનિયમ પાસે અહીંયા બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન નથી, તો આખા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ભાગીદારીમાં કોણ મૂકી દેશે? Cl-. એટલે અહીંયા કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ બની અને આખો ઋણાયન બની જશે AlCl4-. તો અહીંયા Cl- એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. તો આમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, આપણી ભાષામાં કહે તો ભિખારી છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, એટલે આને લુઈસ એસિડ કહેવાશે. અને આ Cl- એને લુઈસ બેઝ કહેવાશે. ઓર્ગેનિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં, આખા કેમેસ્ટ્રીમાં જ્યાં પણ ઋણ આયન હોય ને એની પાસે હંમેશા વધારાનું યુગ્મ હોય જ, એટલે દાનેશ્વરી જ હોય. એટલે ગોખી નાખજો, આખા કેમેસ્ટ્રીમાં બધા ઋણાયન લુઈસ બેઝ, બધા ઋણાયન લુઈસ બેઝ, બધા ઋણાયન લુઈસ બેઝ હોય, બધા ઋણાયન લુઈસ બેઝ હોય. દાનેશ્વરીકરણ યાદ રાખવાનું ઋણાયનો. તો ધનાયનોનું શું? તો હજી ત્રીજું ઉદાહરણ આપું. ચાલો, લોરી બ્રોન્સ્ટેડનો સિદ્ધાંત યાદ રાખજો. છેલ્લે આના MCQ મારે ચલાવવાના છે. પ્રોટોન આપે તે એસિડ, પ્રોટોન સ્વીકારે તે બેઝ. અત્યારે આપણે લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત હજી શરૂ છે થિયરી. એટલે યાદ જ રાખવાનું, ભિખારી દાનેશ્વરી, એસિડ ભિખારી, બેઝ દાનેશ્વરી. આવું ગોખી જ નાખવાનું. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો. ત્રીજું ઉદાહરણ લો. દાખલા તરીકે એમોનિયા NH3. હમણાં જેનું બંધારણ ભણ્યા એ 3 હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એમોનિયા NH3 અને વધારાનું એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે H+ સાથે પ્રક્રિયા કરે તો યાદ રાખજો, ઓર્ગેનિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઋણાયન બધા દાનેશ્વરી હોય, એટલે લુઈસ બેઝ. ધન આયનોમાં બધામાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ઓલ કેમિસ્ટ્રીમાં બધા ધન આયનમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એટલે બધા ધન આયનો ભિખારી, બધા ધન આયનો ભિખારી, એટલે બધા ધન આયનો લુઈસ એસિડ. ગોખી જ નાખજો ધન આયન અને ઋણાયનમાં. ખાસ ઓર્ગેનિકમાં બહુ જ જરૂર પડશે ખરેખર. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને મારે નિપજ NH4+ બનાવી છે. તો ચેપ્ટર 4 યાદ કરો, સવર્ગ સહસંયોજક બંધ. જોજો બરાબર, NH3 એમોનિયા છે, NH3 નાઇટ્રોજન પાસે વધારાનું યુગ્મ છે, એની સાથે H+ ને જોડાઈને NH4+ આખો ધન આયન બનાવવો છે. તો અહીંયા તો ભિખારી છે, એની પાસે ઇલેક્ટ્રોન ના હોય H+ પાસે, એટલે આખું ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કોણ કરશે? નાઇટ્રોજન. એટલે આ બંને વચ્ચે કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ. નાઇટ્રોજને આપ્યું, હાઇડ્રોજને સ્વીકાર્યું, એટલે આ બાજુ એરો આવશે, એટલે આખો NH4+ ધન આયન બની ગયો. તો અહીંયા નાઇટ્રોજને શું કર્યું?
ઇલેક્ટ્રોનિકમાં આપ્યું તો ઇલેક્ટ્રોનિકમાં આપે તે બેઝ એટલે અહીંયા એમોનિયા, અહીંયા પણ બેઝ સાબિત કર્યો, બેઝ નહીં હો, બેઝ, સોરી મારી લખવામાં ભૂલ છે. એમોનિયાએ ઇલેક્ટ્રોનિકમાં આપ્યું એટલે તે લુઈસ બેઝ કહેવાશે અને આ ધન આયને ઇલેક્ટ્રોનિકમાં સ્વીકાર્યું એટલે લુઈસ એસિડ કહેવાશે. એટલે આ સિદ્ધાંત પરથી બધા જ એસિડ અને બેઝ સમજાઈ શકે, બધી પ્રક્રિયાઓ માટે આ સિદ્ધાંત લાગુ પડી શકે. ક્લિયર? તો આ સિદ્ધાંતમાં મર્યાદા નથી આવતી. તો મર્યાદા નથી આવતી તો આ સિદ્ધાંતમાં છેલ્લે આપણે કેટલાક લુઈસ એસિડ અને કેટલાક લુઈસ બેઝના ઉદાહરણો આપવાના. તો બે પ્રકારના આપણે ઉદાહરણ ભણીશું. યાદ રાખજો, પહેલું ઉદાહરણ લુઈસ એસિડ એટલે એની અંદર કયા ઉદાહરણ આપવાના? ભિખારીઓના જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. તો વિચારો, એમાંથી એક વસ્તુ તો મેં કહી દીધી, લુઈસ એસિડમાં બધા કયા આવે? ધન આયનો તો આવે જ. તો અહીંયા ધ્યાન, લુઈસ એસિડમાં બધા ધન આયન તો આવે જ, પણ ઉપરાંત 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 જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવા કેટલાક તટસ્થ અણુઓ પણ આવે. BF3 LCl3 જેવા તટસ્થ અણુઓ પણ આવે. પણ કેવા તટસ્થ અણુ? બધા નહીં, જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવા તટસ્થ અણુઓ પણ આવે. જેમ કે ધન આયનમાં આપણે ઉદાહરણ આપીએ તો ધન આયન બધા જ આપણને કેમિસ્ટ્રીમાં જેટલા યાદ હોય એ બધા લખી નાખવાની. H+, H3O+, ઓર્ગેનિકમાં આવશે NO2+, પછી CO+3, Mg+2, બધા જ ધન આયનોમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એટલે બધા ધન આયનો યાદ રાખવાના. અને તટસ્થ અણુઓમાં તમે એટલીસ્ટ 3 યાદ રાખજો, BF3, AlCl3 અને SO3 વગેરે. આ લુઈસ એસિડના ઉદાહરણ. તમને પૂછી શકે નીચેનામાંથી લુઈસ એસિડનું ઉદાહરણ પસંદ કરો, નીચેનામાંથી લુઈસ બેઝનું ઉદાહરણ પસંદ કરો. તો લુઈસ બેઝમાં કોનો સમાવેશ થાય? લુઈસ બેઝ એમાં કોનો સમાવેશ થાય? તો એમાં એક વસ્તુ તો ફિક્સ જ, એમાં બે વસ્તુ આવે, એમાં એક વસ્તુ ફિક્સ જ. કયા આવશે? બધા જ ઋણ આયનો બધા જ આવે. ધન આયન અને ઋણ આયનમાં તો યાદ રાખવાનું, પછી તટસ્થ અણુ તમારે મોઢે કરવા પડે. બધા જ ઋણ આયન આવશે અને તટસ્થ અણુ પણ આવી શકે. જેની પાસે આવા વધારાના યુગ્મો હોય ને એવા તટસ્થ અણુ આવશે. બધા નહીં, તટસ્થ અણુઓ આવશે. જેમ કે ઋણ આયનમાં Cl-, F-, Br-, આ બધા પાસે વધારાના યુગ્મ હોય. I-, OH-, ઓર્ગેનિકમાં ઘણા બધા ઉદાહરણ ભણીશું, અત્યારે આપણે આટલા યાદ રાખીએ વગેરે. ઓર્ગેનિકમાં આપણે ધન આયન અને ઋણ આયનો આવશે, લુઈસ એસિડ, લુઈસ બેઝ આવશે, ત્યાં ફરીવાર ત્યાં વધારે ઉદાહરણ આપીશું. અને તટસ્થ અણુઓમાં જેની પાસે વધારાના યુગ્મો હોય એવા તટસ્થ અણુઓ તો ચેપ્ટર 4 યાદ કરો. એમોનિયામાં નાઇટ્રોજન પાસે વધારાનું યુગ્મ હોય, H2O માં ઓક્સિજન પાસે વધારાના યુગ્મો હોય. પછી હજી ઉદાહરણ આપો ઓર્ગેનિકનું, આપણે આલ્કોહોલ સંયોજનો ચલાય છે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, એ બધા આલ્કોહોલનું સંયુક્ત સામાન્ય સૂત્ર એટલે કે એની કોમન સંજ્ઞા શું હતી? ROH. એમાં ઓક્સિજન પાસે વધારાના યુગ્મો હોય. આપણે ઓર્ગેનિકમાં આવા ઘણા ઉદાહરણ આપીશું, અત્યારે આ 2-3 યાદ રાખો વગેરે. ખાસ તમારે તટસ્થ અણુઓ તો યાદ રહી જશે, ખાસ તમારે મેઇન ઓર્ગેનિકમાં છે ને લુઈસ એસિડમાં ધન આયનોનો ઉપયોગ કરવાનો આવશે અને લુઈસ બેઝમાં ઋણ આયનોનો ઉપયોગ કરવાનો આવશે. એટલે આ તો મગજમાં ઘુસાડી જ દેજો કે ઓલ કેમિસ્ટ્રીમાં બધા ધન આયનો ભિખારીઓ લુઈસ એસિડ અને બધા ઋણ આયનો દાનેશ્વરી લુઈસ બેઝ.
કારણ કે આના દ્વારા થતી પ્રક્રિયાઓ આવશે ત્યાં લુઈસના એસિડ બેઝ સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. બાકી આ સિદ્ધાંતમાં કોઈ મર્યાદા નથી. તો આપણે આખો ઇતિહાસ અહીંયા પૂરો થાય છે. પેલા યાદ કરી લો, પેલા સંક્રિયાત્મક વ્યાખ્યાઓ ચલાવી, ત્યાર પછી આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત ચલાવ્યો, પછી લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત ચલાવ્યો અને પછી લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત ચલાવ્યો. આમાં કોઈ મર્યાદા નથી એટલે હજી આગળ કોઈ સિદ્ધાંત શોધાયો નથી. તો અહીંયા ઇતિહાસ પૂરો. પણ આજના લેક્ચરમાં મેં જે લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત ચલાવ્યો, તો આજના વિડિયો લેક્ચરમાં લાસ્ટમાં આપણે એના એમસીક્યુ પણ સોલ્વ કરી લઈએ. તમને હું કશું બાકી નહીં રાખું. માત્ર શરત એ કે એક હાથે તાળી ના વાગે, હું ચલાવું તો સામે મહેનત તમે એટલી કરજો મિત્રો. તમારી મહેનતથી જ તમે ટકાવારી લાવી શકવાનો છો. અમે તો એક માત્ર માર્ગદર્શક છીએ. એમસીક્યુ ની અંદર પહેલા પ્રકારનો એમસીક્યુ, તમને કોઈ પણ પદાર્થ આપેલો હશે અને એમ કહેશે તેનો સંયુગ્મી બેઝ લખો. નીચેનાના સંયુગ્મી બેઝ લખો. જો કે તમારી પેપર સ્ટાઇલમાં એમસીક્યુ નીકળી ગયા છે. આપણે આ JEE નીટમાં પૂછાય તો એમસીક્યુ, અને તમારે સ્કૂલની પરીક્ષાની અંદર એક વાક્યના હેતુલક્ષી પ્રશ્નો આવે છે, તેમાં પૂછે તમને એક પ્રશ્નમાં 2 થી 3 પદાર્થ આપ્યા હોય અને એમ કે તે દરેકના સંયુગ્મી બેઝ લખો. તો સમજો, ધારો કે તમને એમ કીધું છે કે HCl નો સંયુગ્મી બેઝ લખો. પછી એમ કીધું છે ધારો કે H2O નો સંયુગ્મી બેઝ લખો, HNO3 નો સંયુગ્મી બેઝ લખો. તો આ બધાના મારે સંયુગ્મી બેઝ લખવા છે. તો થોડું જો ઉપરનો માળ ખાલી ન હોય તો થોડું વિચારો. આપણે આના સંયુગ્મી બેઝ લખવા છે તો આપણને પ્રશ્નમાં આપેલા પદાર્થો શું કહેવાશે? એસિડ. કારણ કે એસિડમાંથી ન શું બને? સંયુગ્મી બેઝ બને. સંયુગ્મી બેઝ લખવા હોય તો આપેલા પદાર્થો એસિડ હોય, અને સંયુગ્મી એસિડ લખવા હોય તો આપેલા પદાર્થો બેઝ કહેવાય. ચલો, આપેલા પદાર્થ એસિડ છે તો લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંતનો તમે ઉપયોગ કરો મિત્રો. તો એસિડ એ પ્રોટોન ગુમાવે તો આમાંથી પ્રોટોન કાઢી નાખો. પ્રોટોન ગુમાવે એટલે ઋણાયન બનાવશે એટલે આમાંથી આનો સંયુગ્મી બેઝ બનશે Cl-. આમાંથી એસિડ છે એટલે લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત મુજબ પ્રોટોન ગુમાવે એટલે ઋણાયન બનાવશે OH-, એટલે OH- ને H2O નો સંયુગ્મી બેઝ કહેવાય. HNO3 જે એસિડ છે તો લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત મુજબ પ્રોટોન ગુમાવે તો ઋણાયન બનશે NO3-, તો આ NO3- ને HNO3 નો સંયુગ્મી બેઝ કહેવાય. એટલે સંયુગ્મી બેઝ લખવાનું કે તો એસિડમાંથી આપેલો પદાર્થ એસિડ કહેવાય ને એમાંથી પ્રોટોન કાઢીને ઋણાયન લખી નાખવાનું. આ પહેલા પ્રકારનું મોસ્ટ એમપી એમસીક્યુ અથવા તો તમારી સ્કૂલના પેપર મુજબ હેતુલક્ષી પ્રશ્નો મોસ્ટ એમપી. બીજું, તમને કેટલાક પદાર્થો આપેલા હોય અને એમ કે તેના સંયુગ્મી એસિડ લખો. તેના સંયુગ્મી એસિડ લખો એવું કે. દાખલા તરીકે પ્રશ્નમાં કેટલાક પદાર્થો આપ્યા જેના સંયુગ્મી એસિડ લખવાના કીધા છે. જેમ કે એમોનિયા NH3, H2O ગમે ત્યાં પૂછે કારણ કે H2 આપણે ભણી ગયા ઉભય ગુણધર્મ છે. ચલો, 2 પદાર્થ આપ્યા, સંયુગ્મી એસિડ લખો એવું કીધું છે. તો વિચારો, સંયુગ્મી એસિડ આપણે લખવાના હોય તો આપણને રકમમાં આપેલા પદાર્થો કયા કહેવાશે? બેઝ. તો બેઝ એ પ્રોટોન સ્વીકારે, આમાં પ્રોટોન દૂર કરો તો ઋણાયન બને, આમાં પ્રોટોન ઉમેરો સ્વીકારે પ્રોટોન એટલે ધનાયન બનાવે. તો આમાં પ્રોટોન ઉમેરવાનો અને ધનાયન બને એ એના સંયુગ્મી એસિડ કહેવાય. તો આમાં પ્રોટોન ઉમેરાય તો ધનાયન કયો બનશે? NH4+. તો NH4+ ને આનો સંયુગ્મી એસિડ કહેવાય. આ બેઝ છે તો પ્રોટોન સ્વીકારે, પ્રોટોન ઉમેરો તો ધનાયન બનશે H3O+. તો H3O+ ને કહેવાશે H2O નો સંયુગ્મી એસિડ. H2O આવે ત્યારે ધ્યાન રાખવાનું, એસિડ તરીકે છે તો પ્રોટોન દૂર કરો, બેઝ તરીકે છે તો પ્રોટોન ઉમેરો.
આમાં પ્રોટોન દૂર કરો તો ઋણાયન બને, પ્રોટોન ઉમેરો તો ધનાયન બને. આ રીતે કોઈ પણ પદાર્થ આપેલો હોય સંયુગ્મી બેઝ લખો, કોઈ પણ પદાર્થ આપેલો હોય સંયુગ્મી એસિડ લખો. સંયુગ્મી બેઝ લખોગે તો આપેલો પદાર્થ એસિડ, સંયુગ્મી એસિડ લખોગે તો આપેલો પદાર્થ બેઝ. લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંતનો ઉપયોગ કરો. આ સાથે આપણે અહીંયા એસિડ અને બેઝનો ઇતિહાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે જુદા જુદા એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણમાં સંતુલન ભણવાનું અને એમાં કેટલાક અચળાંકોના સૂત્રો તારવવાના આવશે. પણ એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ભણીશું. નવો ટોપિક, નવા લેક્ચર. તો મિત્રો, તમને મારો વિડિયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.